હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા નવા ભરેલા મરચાં બનાવીશ। જો તમે આ મરચાં બનાવ્યા તો શાકની પણ જરૂર પડતી નથી અને દાળ ભાત સાથે પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે। સાદી એવી ખીચડી બનાવી હોય તો એના સાથે પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે। સાતમ આઠમ જેવા તહેવારો આવતા હોય છે એમાં પણ તમે આ મરચાં ભરીને બનાવી શકો છો। અને જો વધારે શાક ખાવાની ઈચ્છા ન હોય તો આ મરચાં ભરીને તમે બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે। જો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારે શેર કરજો। તો ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા નાના બેબી કેપ્સિકમ લઈ લીધા છે। અત્યારે આ સિઝનમાં આ નાના એવા કેપ્સિકમ મળી રહેતા હોય છે। હું પણ માર્કેટમાં ગઈ હતી તો મેં પણ આવા નાના કેપ્સિકમ જોયા તો જોઈને મને ઈચ્છા થઈ ગઈ કે લાવ કેપ્સિકમ લઈ લઉં અને એમાંથી કંઈક રેસીપી બનાવું। તો હું આજે ભરેલા મરચાં બનાવીશ। તો આ મરચાં છે એમાં પાછળથી જે ડીટાનો ભાગ છે એ આપણે નથી કાપવાનો અને મરચાંને તમારે ધોઈને જ લેવાના। તો આ મરચાંમાં આપણે આડો અને આ રીતે ઊભા એવા બે કટ કરી દઈશું એટલે અંદર આપણે જે ભરવાનો મસાલો છે એ અંદર સરળતાથી ભરી શકાય। આ મરચાં છે એ જરાય તીખા નથી આવતા અને એકદમ મોળા આવતા હોય છે એટલે મેં બિયાનો ભાગ જરાય દૂર નથી કર્યો। જો તમારે બિયાનો ભાગ દૂર કરવો હોય તો અંદર ચાકુ છે એ થોડું એવું ગોળ આ રીતે ફેરવશો એટલે બધા જ બિયા સરસ એવા નીકળી જશે। તો કાઠિયાવાડી જે લાંબા મરચાં આવે છે એ તો તમે ભરેલા જ હશે, પરંતુ આ બેબી કેપ્સિકમ ભરેલા મરચાં ક્યારે નહીં બનાવ્યા હોય તો એકવાર મારી આ રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો। તમે જોઈ શકો છો કે મેં બધા જ મરચાં સરસ એવા કટ કરી અને રેડી કરી દીધા છે। તો મરચાંના બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું। તો હવે મરચાં ભરવા માટેનો મસાલો બનાવીશું। એના માટે નાનું મિક્સર જાર લઈ લઈશું અને એમાં અમે અહીંયા એક બાઉલમાં 4 ટેબલસ્પૂન સિંગદાણા કાચા શેકી અને ફોતરા દૂર કરીને લઈ લીધા છે। તમે ખારી જે સિંગ આવે છે એના પણ ફોતરા દૂર કરીને લઈ શકો છો, કાચી સિંગ પણ તમે લઈ શકો છો। 2 ટેબલસ્પૂન મેં સફેદ તલ લઈ લીધા છે અને મેં અહીંયા 4 થી 5 ટેબલસ્પૂન ચણાનો લોટ એટલે કે બેસન લઈ લીધું છે। એને મેં ચણાના લોટને થોડો એવો શેકીને લઈ લીધો છે અને લોટ છે એ શેકીને જ લેવાનો। અને જો ચણાના લોટનો ઉપયોગ ન કરવો હોય તો તમે જે ગાંઠિયા આવે છે, પાપડી આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો। તો ઢાંકણ બંધ કરી અને દરદરો એવું આપણે પીસી અને રેડી કરીશું। તો જ્યારે પણ તમે પીસો ત્યારે ધ્યાન રાખવાનું કે એકદમ ઝીણો એવો લોટ ન થઈ જાય, થોડો એવો આ રીતેનો દરદરો એવો પાવડર તમારે કરવાનો। તો બધું સરસ એવું પીસાઈ ગયું છે। એમાં બધા મસાલા કરીશું, થોડી એવી કોથમીર અંદર એડ કરીશું। 1 ટેબલસ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ લઈશું। જો તમે લસણ ન ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો। અને થોડી એવી ચપટી જેવી હિંગ એડ કરી દઈશું। 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરીશું। 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું મેં લઈ લીધું છે એ એડ કરીશું। તમે રેગ્યુલર તીખું લાલ મરચું પણ ઉપયોગ કરી શકો છો। 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર આપણે અંદર એડ કરીશું। ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરી દઈશું। ચપટી જેવો અજમો અંદર એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ આપણે અંદર એડ કરી દઈશું। લીંબુનો રસ એડ કરવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે આપણે લીંબુ એડ કર્યું છે તો ખટાશને બેલેન્સ કરવા માટે 1/2 ટેબલસ્પૂન થોડી એવી દળેલી ખાંડ મેં એડ કરી દીધી અને 3 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું। હવે આ બધો જ મસાલો છે એ હાથ વડે મિક્સ કરીશું। અને હા, ખાસ ધ્યાન રાખવું કે તેલ પહેલાં તમારે થોડું ઓછું જ એડ કરવાનું, વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું। થોડું તેલ એડ કરીને પણ તમે મસાલો બનાવી શકો છો। આ રીતે હાથ વડે બધું મિક્સ કરશો એટલે મસાલો છે એકદમ પરફેક્ટ એવો મિક્સ થઈ જશે અને સરસ એવો મસાલો આ રીતેનો બનીને તૈયાર થશે। બસ આ રીતેનો ભીનો એવો આપણે મસાલો બનાવવાનો છે, વધારે કોરો પણ નહીં અને વધારે તેલવાળો પણ નહીં। તો હવે આપણે જે કેપ્સિકમ કટ કરીને રાખ્યા હતા એ બધા જ કેપ્સિકમ આપણે આ રીતે મસાલો અંદર ભરીશું। અને હા, તમારે એ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ મરચાંમાં મસાલો ભરો ત્યારે એને દબાવીને જ ભરવાનો। આ રીતે મસાલો તમે દબાવીને ભરશો ત્યારે જ્યારે પણ મરચાં કૂક થશે ત્યારે મસાલો બહાર ન નીકળી જાય, એટલે બધું જ થોડું એવો મસાલો પ્રેસ કરીને બધા જ મરચાંમાં ભરવાનો। જો આ ભરેલા મરચાં બનાવીને રાખી દો તો ગરમીમાં 2 થી 3 દિવસ સુધી જરાય બગડતા નથી અને જો ઠંડક હોય તો અઠવાડિયા સુધી પણ જરાય બગડતા નથી। તો કોઈક વાર શાક ખાવાની ઈચ્છા ન હોય તો આ રીતે ભરેલા મરચાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો બધા જ મરચાં ભરી દીધા છે। આ જે મસાલો છે એ સાઈડમાં રાખી દઈશું। તમે જોઈ શકો છો કે બધા જ મરચાં સરસ એવા ભરી મેં રેડી કર્યા છે। તો મેં ગેસ ઓન કરી પેન રાખી દીધું છે
અને પેનમાં આપણે 2 ટેબલસ્પૂન જેવું તેલ એડ કરી દઈશું. આ રીતેનું થોડું એવું તેલ વધારે એડ કરવાનું અને ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલ નોર્મલ એવું ગરમ થાય એટલે આ રીતે જે મરચાં આપણે ભરેલા છે એક એક કરી આ રીતે આપણે ગોઠવી દેવાના. તમે ફૂલ ગેસની ફ્લેમ રાખશો તો નીચેનો ભાગ છે એકદમ વધારે પડતો કાળો થઈ જશે, કૂક થઈ જશે. એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર જ તમારે એને કૂક કરવાના, એ ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે બધા જ મરચાં ગોઠવી દીધા છે અને આ રીતે ઢાંકણ ઢાંકી અને એને આપણે કૂક થવા દઈશું. 3 થી 4 મિનિટ જેવું થાય એટલે આપણે ઢાંકણ ખોલી અને મરચાંને ચેક કરવાના અને ઉલટાવવાના. તો તમે જોઈ શકો છો કે નીચેનો ભાગ સરસ એવો કૂક થઈ ગયો છે. તો આ રીતે હાથ વડે પાછળથી ડીટાનો ભાગ પકડી અને બધા જ મરચાં આપણે આ રીતે ઉલટાવી દેવાના. અને મરચાંને 2 થી 3 મિનિટ થાય એટલે ફરીથી ચેક કરવાનું અને આ રીતે બધા જ મરચાં ઉલટાવતા રહેવાનું. અને તમે જોઈ શકો છો ઉપરનો જે ભાગ નીચેનો હતો એ સરસ એવો કૂક થઈ ગયો છે. હવે ફરીથી નીચેનો ભાગ આપણે કૂક કરીશું, ઢાંકી ફરીથી એને આપણે થવા દઈશું. તો હવે ફરીથી ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે બધા જ મરચાં સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. થોડો એવો કલર પણ મરચાંનો ચેન્જ થઈ ગયો છે અને બધા જ મરચાં છે એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. તો આ રીતે ધીરે ધીરે ઉલટાવતા રહેવાનું અને મરચાં બધા છે આ રીતે જ આપણે કૂક કરતા રહેવાનું. હવે આપણે જે કોરો મસાલો પડ્યો હતો એ કોરો મસાલો ઉપરથી થોડો એવો આપણે સ્પ્રિંકલ કરીશું. આ રીતે મસાલો તમે સ્પ્રિંકલ કરશો અને થોડું એવું મિક્સ કરી અને એને ફરીથી ઢાંકીને થવા દેવાનું. તો ઢાંકીને મેં થવા દીધું. મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો અને ઉપરથી પણ મરચાં સરસ એવા ટેસ્ટી લાગે. તો મરચાં સરસ એવા કૂક થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ છે આ સમયે આપણે બંધ કરી દેવાની. મરચાંને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તમે બીજા બધા ભરેલા મરચાંનું શાક તો ખાધું જ હશે, પરંતુ આ રીતે બેબી કેપ્સિકમ ભરેલા મરચાં ક્યારેય નહીં ખાધા હોય. તો એકવાર મારી આ રેસીપીથી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. હવે 7મ 8મ પણ આવે છે તો એમાં પણ તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ એવા ટેસ્ટી બને છે. અને હા, શાકની જરાય પણ જરૂર નથી પડતી. તો સાંજે ખીચડી બનાવી હોય તો આ મરચાં ભરેલા હોય તો શાકની પણ જરૂર નથી પડતી. દાળ ભાત સાથે પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમારા ગ્રુપમાં વધારેમાં વધારે મારા વિડીયોને શેર કરજો અને મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે.